અને એક પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. કંસે મૃત્યુને મારવાનો પ્રયત્ન કર્યો અને પરીક્ષિત રાજાએ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હું મરું તો એવી રીતે મરું કે મને ઘડી ઘડી મરવું ના પડે. તો આ પ્રથમ સ્કંદની મંગલ પ્રારંભમાં પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. આવો આપણે મંગલાચરણનું શ્રવણ કરીએ. જન્માંધ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સભિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. આ મંગલાચરણમાં ભગવાનના સત્ય સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ એક શ્લોક કે જેની ઉપર 100 થી પણ અધિક ટીકાઓ કરવામાં આવેલી છે. વેદનો સાર છે ગાયત્રી અને ગાયત્રીનો વિસ્તાર એ ભાગવત. જેમ ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો છે એવી જ રીતે શ્રીમદ ભાગવતની અંદર 24 અવતારોની કથા છે. અને એટલા જ માટે આ પ્રથમ શ્લોક મંગલાચરણને ગાયત્રી રૂપ માન્યો છે. ખૂબ જ ગૂઢ ભાવ છે. ક્યારેક સમય મળે તો ભાગવત ખોલીને આ પ્રથમ શ્લોકનો ભાવાર્થ વાંચવાનો પ્રયત્ન કરજો. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ આ પ્રથમ શ્લોકને ગાયત્રી મંત્ર સાથે એની તુલના કરી છે. તો આવો આપણે પણ ભગવાનના સત્ય સ્વરૂપનું ધ્યાન ધરી એમને નમસ્કાર કરી આગળ વધીએ. પ્રથમ સ્કંદના બીજા શ્લોકમાં આ ભાગવતની અંદર કયો ધર્મ છે એ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ધર્મ પ્રોજિત કેત્રવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયો શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વરઃ સદ્યો રુદ્યવરુદ્યતે ત્રકૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા ધર્મઃ પ્રૌજિત કેત્રવોત્ર પરમો. આ દ્વિતીય શ્લોકમાં ભાગવતમાં કયા ધર્મનું નિરૂપણ છે
એનું વર્ણન કરવામાં આવ્યું. નિષ્કામ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. ધર્મમાં કપટ શું છે પ્રિયજનો? ધર્મમાં કપટ એક જ કે હું ધર્મ કરું અને ધર્મ કરીને હું કોઈ ફળની અપેક્ષા રાખું, એ જ ધર્મમાં કપટ ભાવ છે. હું સેવા કરું, હું સત્સંગ કરું, હું ભગવદ નામ લઉં, હું યમુનાષ્ટકના આટલા પાઠ કરું તો યમુનાજીની કૃપા થાય, હું સર્વોત્તમના આટલા પાઠ કરું તો શ્રી મહાપ્રભુની કૃપા થાય. આ જ ધર્મમાં કપટ છે. કર્મ કરીને ફળની આશા રાખવી એ જ ધર્મમાં કપટ ભાવ. અને શ્રીમદ ભાગવતની અંદર કયો ધર્મ છે? નિષ્કામ ધર્મ, નિષ્કામ ભક્તિનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે. मांगने से तेरी खुदाई दूर नहीं, पर मैं मांगू और तू मुझे दे वो बात मुझे मंजूर नहीं. આપણા ભક્ત કવિઓ તો દયારામ ભાઈ કેટલું સુંદર કહે છે કે માંગે પછતાવો થાય, પ્રભુ પાસે કાંઈ ન માંગવું, માંગે પછતાવો થાય, ઉદાસી આવે નાથને એ તો વ્યાપાર સરખો ગણાય. હે પ્રભુ, હું આટલી સેવા કરું, મને આટલું આપજો. મર્યાદામાં માંગે ને, કેવડું મોટું લિસ્ટ હોય. હજી તો મંગળા થયા હોય ઠાકોરજીને, હજી તો પ્રભુ જાગ્યા હોય અને દર્શન કરવા એટલી લાઈનો લાગી હોય અને દરેક પાસે કોઈને કોઈ લિસ્ટ હોય. કઈક મને આપજો, મને આપજો, મને આપજો, મને આપજો. ભગવાન પણ નિજ મંદિરમાં વિરાજતા વિરાજતા ઠાકોરજી પણ વિચાર કરતા હશે કે જો આવી ગયો માંગવા વાળો, હવે હમણાં કાગળ કાઢશે ખીચામાંથી અને માંગશે. પુષ્ટિ ભક્તિ માર્ગ તો નિષ્કામ ભક્તિનો માર્ગ છે. અહીંયા જીવ નથી માંગતો, અહીંયા તો ભગવાન માંગે છે. જીવ માંગે એ જ મર્યાદા અને ભગવાન માંગે એ જ પુષ્ટિ. માંગવું હોય તો ભગવત સુખ માંગજો પ્રિયજનો. જો વાર્તા પ્રસંગો તમે લો, નારણદાસ બ્રહ્મચારીની વાર્તા, આ જીવન સેવા કરી ઠાકોરજીને લાડ લડાવ્યા, નાદુરસ્ત અવસ્થા, દેહ શિથિલ થયો. એક દિવસ શ્રી ઠાકોરજીની સન્મુખ થયા અને વિનંતી કરી, બે હાથ જોડ્યા, આંખોમાંથી અશ્રુની ધારા છે. ठाकुर जी कहे कि हे नारदास, मैं तेरी सेवा से बहुत प्रसन्न हूं, तू मोसो कछु मांग. અને નારણદાસ બે હાથ જોડી મનમાં વિચાર કર્યો કે પ્રભુ, હું આપની પાસે એટલું જ માંગુ છું કે આપ હવે શ્રી વલ્લભના ઘરે પધારો. માંગ્યું તો ભગવદ સુખ માંગ્યું. મારો દેહ શિથિલ થયો છે, હવે હું આપની સેવા સારી રીતે નહીં કરી શકું, આપને હું આનંદ નહીં આપી શકું, આપને વિવિધ નાના પ્રકારની સામગ્રીઓ નહીં ધરાવી શકું, આપને સેવામાં લાડ નહીં લડાવી શકું. જેવું સુખ આપણે શ્રી વલ્લભના ઘર છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. राग श्रृंगार भोग श्रृंगार यशोदा मैया, मोहे श्री विठ्ठल नाथ के हाथ को भावे. अब मोहे હવે હું આપને એવી સેવા નહીં કરી શકું. આપ શ્રી વલ્લભના માંગી માંગીને ભગવત સુખ માંગ્યું છે. કેવા કેવા પ્રસંગો આવે છે. એક ડોકરી ભાવથી સેવા કરતી, શ્રી ઠાકોરજીને લાડ લડાવતી, અને કહેવાય છે કે શ્રીનાથજી રોજ એના ઘરે એના ઠાકોરજી સાથે ખેલવા પધારતા. એક દિવસ ઠાકોરજીને સ્નાન કરાવ્યા, દરવાજો બંધ હતો, શ્રૃંગાર ધરાવતી હતી અને ત્યાં દરવાજો કોઈ ખખડાવ્યો.
श्रृंगार धरावता धरावता वाली डोकरी वैष्णव बोली, कौन है? द्वार ऊपर थी आवाज आव्यो, मैं श्रीजी बाबा, श्रीनाथ जी। अरे श्रीनाथ जी, अभी तो मेरे लाला को श्रृंगार को समय है, थोड़ी देर रुको। आज थोड़ी अवेर हो गई है, देर हो गई है, थोड़ी देर ठाड़े रहो। અને જ્યાં એ ડોકરીના મુખમાંથી આવા વચનો સાંભળ્યા, થોડી દેર ખડેરો, ઠાકુરજીથી એક ક્ષણ પણ રોકાયું નહીં। ઠાકુરજી એ ડોકરીની સન્મુખ પ્રગટ થઈ ગયા। अरे डोकरी, अरे वैष्णव, मैं तेरी सेवा से बहुत प्रसन्न हूं, तू मोसू कछु मांग। आ तो पुष्टि मार्ग छे ने, अहिया तो परे कहिए, परेरो परेरो छेटारो छेटारो कहिए तोय ठाकुरजी प्रगट થઈ જાય છે। ડોકરીએ કહ્યું કે તું ઊભો રહે ત્યાં ત્યાં। ઠાકોરજી તરત એની સામે પ્રગટ થયા, કહ્યું કે તું कुछ मांग। અને ડોકરીએ કહ્યું કે કૃપાનાથ, आपको जो कुछ देनो होय तो बस इतनो ही दो। मैंने सुनिया ब्रज में बंदर बहुत हैं, मुकु सेवा करते अहर्निश ये मन में भय रहे कि कहीं कोई बंदर मेरे लाला को ले नहीं जाए। जो कृपा करनी हो, आपको कुछ देनो हो तो इतनो दीजो कि मेरे लाला को कोई ले नहीं जाए, कोई बंदर मेरे लाला को ले नहीं जाए। जो कृपा करनी हो तो मांगी मांगी ने शू मांग्યું છે। आ निष्काम भक्ति ये भागवत नो मुख्य विषय है। મને ફળ નથી જોઈતું, મને મેવા નથી જોઈતા, હું તો સેવા કરીશ અને સેવા કરતા કરતા મને કોઈ પણ જાતના મેવાની અપેક્ષા જ નથી। અને એટલા માટે તો ગાતા ગવાય છે, મુક્તિ મળે કે ના મળે, मारे भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे। मारो कंठ मधुरो न होए भले, मारो सुर बेसुरो होए भले। मारो कंठ मधुरो न होए भले, मारो सुर बेसुरो होए भले। शब्द मळे के ना मळे, मारे कीर्तन तमारा गावा छे। शब्द मळे के ना मळे, मारे कीर्तन तमारा गावा छे। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारी सेवा तमारी करवी छे।
पंथ तमारो छोड़ू नहीं, ने दूर दूर क्याए दौड़ू नहीं। पुण्य पुण्य मळे के ना मळे, मारे पूजा तमारी करवी छे। पुण्य मळे के ना मळे, मारे पूजा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, आवे जीवन मां तड़का ने छाया, सुख के दुख ना पड़े पड़ छाया। आवे जीवन मां तड़का ने छाया, सुख के दुख ना पड़े पड़ छाया। काया काया रहे के ना रहे, मारे माया तमारी करवी छे। काया रहे के ना रहे, मारे माया तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे। मारे सेवा तमारी करवी छे, मारे पूजा तमारी करवी छे। मारे माया तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारे सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। आवा निष्कपट निष्काम भक्तिनु वर्णन, आवो निष्काम धर्मनु वर्णन श्रीमद भागवतમાં કરવામાં આવેલું છે વાલા વૈષ્ણવ। જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને ખ્યાલ હોય કે આપણે ઉત્સવ પાસવની અંદર રાઈ નોન અને નોછાવર કરીએ છીએ અને મુઠિયા વાળીએ છીએ। આ ચાર પ્રકારની મુક્તિ પ્રભુ ઉપર આપણે નોછાવર કરીએ છીએ કે મારે મુક્તિ નથી જોઈતી, મારે તો ભક્તિ કરવી છે, સેવા કરવી છે। वार्ता प्रसंगों में प्रसंग आवे छे प्रभुदास झलोटानी वार्ता। उष्णकाल नो समय छे अने श्री महाप्रभुजी ने प्रभु ने दही धरावानी इच्छा थई। प्रभुदास ने कह्यु के जाओ बाजार मांथी दही लईने आओ। बाजार में आव्या, कोई एक डोकरी दही वेची रही हती। प्रभुदासे कहू के आनो शू मूल्य छे? बोली जे दही वेचती हती डोकरीए कहू कि तू का मोल देगो, या दही के बदले में का मोको मुक्ति देगो का? तू का मोल देगो मोए? प्रभुदास जी कहू कि तो को मुक्ति चाहिए, जा तो को मुक्ति दी। जारे पाछा आव्या श्री महाप्रभु जी पूछू कि क्या मोल ये दही लेके आयो है? तो कृपानाथ मुक्ति ना बदले आ दही लईने आव्यो छू।
अरे प्रभुदास, तूने वाकू मुक्ति क्यों दी, भक्ति क्यों नहीं दी? ते मुक्ति केम आपी, भक्ति केम ना आपी? कृपानाथ, वाने मुक्ति चाहिए तो मुक्ति दी, वाने जो भक्ति मांगी होती तो भक्ति देतो। आ श्री महाप्रभुजी ना सेवक नी अंदर पण एवं सामर्थ्य छे। आ 84-252 वैष्णव को साधारण वैष्णव नहीं, ए पण अप्राकृत धर्म थी युक्त छे। एमनी अंदर पण एवं अलौकिक सामर्थ्य छे। तो आपणे पण निष्काम भक्ति ना मार्ग पर आगळ वधवानुं छे। अने ए निष्काम भक्ति, ए निष्काम धर्मनुं वर्णन श्रीमद भागवत करे छे। नानी नानी कामनाओ वाला वैष्णव आपणी अंदर बहु आवी जाय छे। હું આ કરું તો મને આ મળી જાય। એક વૈષ્ણવ મારી પાસે આવ્યા, પ્રભુ હું ઘણા વર્ષોથી સત્સંગ કરું છું, મને કોઈ લાભ ન થયો। હું ઘણા વર્ષોથી સેવા કરું છું, મને કોઈ લાભ ન થયો। અરે આ તો સકામ ભક્તિ થઈ ગઈ। પુષ્ટિ માર્ગ એ સકામ ભક્તિનો માર્ગ નથી, આ તો નિષ્કામ ભક્તિનો માર્ગ છે। માંગવાની જરૂર જ શું છે? श्री महाप्रभुजी विवेक धेरे आश्रय नी अंदर खूब सुंदर आज्ञा करे छे। बीजो विवेक, पार्थितेवा ततः किम स्यात्। जो ठाकुर जी सर्वसमर्थवान छे, जगदीश छे, अंतर्यामी छे, बधानु जाने छे, घट घटनु जाने छे, तो पछी एवा सामर्थ्यवान पासे मांगवानी शुं जरूर छे? पार्थितेवा ततः किम स्यात्। मांगे पछतावो थाय, उदासी आवे न्याथ ने, ए तो व्यापार सरीखो गणाय। आपणे सेवा नहीं पण जो मांगीए तो ए तो व्यापार जेवुं थई गयुं। आ मर्यादा मार्ग नी अंदर व्यापार ज तो छे। हूँ आटली पूजा करूं तो मने आटलू मळवुं जोईए, हूँ आटला व्रत करूं तो मने आ फळ मळवुं जोईए। पुष्टि मार्ग नी अंदर आने कोई स्थान ज नथी। आपणे त्यां कोई वार करवानी आवश्यकता ज नथी। सावधान थई जजो। जो हजी पण आपणा गळामां कंठी होय अने आपणे वार करता होय तो एक प्रकारनो अन्याश्रय छे। वाला वैष्णवो, आवश्यकता ज शुं छे? करवुं होय तो एकमात्र एकादशीनुं व्रत करवुं। घणा कहे कि भाई आज तो मारो सोमवार, आज तो मारो मंगलवार, आज तो मारो बुधवार, आज गुरुवार, शनिवार। अरे आ वार 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 शुं छे? जो व्रत ज करवुं होय तो बस एकादशीनुं व्रत करजो। अने एकादशीनुं व्रत करीए ने तो व्रज सुख पामीए। धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामीए। आ मांगवानो मार्ग ज नथी। प्रभुए आपणा मांग्या वगर आपणे बधुं आपी दीधुं छे। आपणामां अधिकार नथी, पात्रता नथी, योग्यता नथी, छतां पण एना करता वधारे आप्युं छे आपणने। ए सामु तो आपणे विचारता ज नथी, जोता ज नथी। पण जे नथी एनो विचार करवो छे, એટલે જ આપણા જીવનમાં દુઃખ આવે છે। जे मळ्युं छे एनो आनंद नथी माणता, पण जे आपणी पासे नथी एनो विचार करीए छे એટલે दुखी थईए छीए। पण जे मळ्युं छे जो एनो आनंद माणीए, एनो विचार करीए, एना गुण गाईए, हे प्रभु मारामां एवुं सामर्थ्य क्यां, मारामां एवी पात्रता योग्यता क्यां छे? छतांय आपे बधुं आप्युं, सब कुछ दे दिया आपने। मारे कशुं ज नथी मांगवुं। तेवो निष्काम धर्मनुं वर्णन श्रीमद भागवतमां कर्युं। आगळ त्रीजा श्लोकमां निगम कल्पतरोर् गलितं फलम् शुकमुखा
पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका विभावुका निगम कल्पतरोर गलितम फलम। क्या भागवत શું છે? કા નિગમ એટલે કે વેદ રૂપી વૃક્ષનું આ ગલિત ફળ છે। જો ત્રણ પ્રકારના ફળ હોય, એક તૂટેલું, એક તોડેલું અને એક ગલિત ફળ, ગળેલું। આ ભાગવત બીજું કશું જ નથી, વેદ રૂપી વૃક્ષમાં લાગેલું ગળેલું ફળ છે, રસયુક્ત ફળ છે, રસ માલયમ, રસનો આલય છે, રસનો ભંડાર છે। શુક મુખાદમૃત દ્રવ સંયુતમ, અને પાછું કેવું? જેમ કોઈ વૃક્ષ હોય અને વૃક્ષમાં ફળ લાગેલું હોય અને ફળમાં જો શુક એટલે કે પોપટ, એ પોપટે એને ખાધેલું હોય તો આપણે જૂનવાણી વડીલો કહે કે જો આ પોપટનું ખાધેલું ફળ છે ને તો આ મીઠું જ હશે। એમ આ ભાગવત પણ કેવું છે? શુક મુખાદમૃત, શુકદેવજી દ્વારા ખાધેલું, મુખ એમના મુખારવિંદ દ્વારા ગાયેલું કીધેલું આ ફળ છે। ઘણા ફળ એવા હોય કે એમાં છાલ કાઢી નાખવી પડે, ઘણા ફળ એવા હોય કે જેમાંથી બીજ કાઢી નાખવું પડે, પરંતુ ઘણા ફળ એવા હોય કે જેમાં ત્યાજ્ય કશું જ નથી, એ રસયુક્ત ફળ હોય, એ પૂરેપૂરું ગ્રહણ કરવાનું હોય। એવી જ રીતે આ ભાગવત પણ એવું ફળ છે કે આમાં કોઈ છાલ નથી, આમાં કોઈ બીજ નથી, આ તો રસયુક્ત ફળ છે, રસનો આલય છે, ભંડાર છે, એમાં ત્યાજ્ય કશું જ નથી, જે છે એ બધું જ ગ્રાહ્ય છે। અને એવું ગ્રાહ્ય છે કે આને એક વખત નહીં, બે વખત નહીં, पिबत भागवतम रसमालयम, क्या रसना फल ने मुहुरहो रसिका भूविभावका, કે આ રસયુક્ત ફલ ને હે રસિક જનો મુહુરહો, વારંવાર, એક વાર નહીં, બે વાર નહીં, મુહુરહો, અનેક વાર, વારંવાર, જ્યારે સમય મળે, જ્યારે ઈચ્છા થાય, જ્યારે અવસર આવે ત્યારે આળસનો ત્યાગ કરી, પ્રમાદનો ત્યાગ કરી, લૌકિક સંબંધોનો ત્યાગ કરી, દુસ્સંગનો ત્યાગ કરી, અધિકથી અધિક જેટલું બને એટલું મુહુરહો, વારંવાર આનું પાન કરો। જેમ આપણે દોડી દોડીને વ્રજમાં જઈએ ને, એક વખત, બે વખત, ત્રણ વખત, અને જ્યારે જ્યારે વ્રજનું નામ આવે તે મનમાં એક મત થાય કે ચાલો ને જઈએ વ્રજમાં, ચાલો ને વ્રજમાં જઈએ। શ્રી ગિરિરાજજીના દર્શન થશે, યમુનાજીના દર્શન થશે, પરિક્રમા થશે, મુહુરહો, વારંવાર આપણે વ્રજમાં જઈએ છીએ, યમુના પાન કરીએ છીએ, શ્રી ગિરિરાજજી સ્નાન કરાવીએ છીએ, શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ, એમ જ આ ભાગવત રૂપ ફળમાં પણ એનો રસાસ્વાદ આપણે વારંવાર કરવાનો છે। આ તો ભાવતું, આ તો કહેવાય ને કે એ તો રસિક મહાસુખ માણે રે, આ કોઈ સામાન્ય જીવનું કામ નથી, આ ભાવવું જોઈએ આ ફળ। બસ જો આ ફળ તમને ભાવશે તો તમે એનું વારંવાર શ્રવણ, ગુણગાન, અવગાહન, એનું પાન આચમન કરશો। પણ જો આ ફળ તમને ભાવશે નહીં
છે ને ઘણાને ફળ મીઠું લાગે, ઘણાને ખાટું લાગે, પણ જે રસિક ભક્તો છે એને તો એનો મીઠો 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 સ્વાદ આવે. તેવું આ નિગમ રૂપ વેદ અને વેદનું આ ગલિત ફલ કે જેમાં ત્યાજ્ય કશું જ નથી, જે પણ છે બધું જ ગ્રાહ્ય છે. આપણે પણ 7 દિવસ પર્યંત જેટલું બને એટલું આપણા શ્રવણેન્દ્રિય દ્વારા કાનને દોના બનાવી આપણે એ ફળનું રસાસ્વાદન કરવાનું છે. આજના કથાના અત્યારના ક્રમને અહીંયા જ વિરામ આપી થોડીક ક્ષણો માટે ભગવદ નામનો આશ્રય લઈ અને એક અગત્યની સૂચના કે મધ્યાહનનો જે ક્રમ છે એમાં સમયસર બધા આવજો, કારણ કે સમયસર આવશું તો સમયસર જશું. કથા ઘણી લાંબી છે, ઘણું ઘણું કહેવાનું છે, પણ સમયસર બધા લાભ લેજો. અત્યારના ક્રમને અહીંયા જ વિરામ આપી 11:30 થઈ ગયા છે, અડધી કલાક વધારે થઈ ગયો, તો થોડીક ક્ષણો માટે ભગવદ નામ લઈ વિરામ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. हे भजो नंदा के लाल कृष्ण गाइए रे. भजो नंदा के लाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. हाँ गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. भजो नंदा के लाल कृष्ण गाइए रे. भजो नंदा के लाल कृष्ण गाइए रे. भजो राधे गोपाल 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 कृष्ण गाइए. हाँ गोविंद गोविंद गाइए रे. 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 भागवत भगवान की जय, वल्लभाधीश की जय,